તો મિત્રો સુરત દાદા જો આ પહોંચી ગયા છે ઉગીને મસ્ત મજાની તડકી આવી ગઈ છે. ના તો ને મિત્રો મસ્ત મજાની ઠંડી આવતી હતી. ગઈકાલે ઠંડી હતી, આજે ઠંડી હતી. ઝાકળ આવતો હતો જોરદાર. અત્યારમાં ગાયબ થઈ ગયો નહીં બા. ઝાકળના વાદળ ધોડ્યા હતા. પવન ને વહી ગયા બધા. હમણાં તમને આગળ વિડીયો બતાવી ઝાકળ આવ્યો હતો જોરદાર. ગઈકાલે હતો, આજે હતો. હાલો ડાયરો આપણે શિરામણ થઈ ગઈ છે તૈયાર. તો હવે કલે શિરામણ મસ્ત મજાનું એવું જ આવે ઈ બરોબર જો શું આવે છે? શું આવે હે આ ટમેટો જોવાનું ઢીંગો ટાટા બાય બાય કીધો. હે ઢીંગો આપણે બેર શું આવે હે? કટરાઈ ટેકર ટેકર. ચાલો ડાયર ગરમા ગરમ થાય ઘી વાળો રોટો લાગે. હાલો ડાયર મસ્ત મજાનું શિરામણ કરી લેવી. મિત્રો ઝાકળ આવી, ઝાકળ લીમડા. હા અચ્છા અચ્છા દેખાય. કાલે તો આજે એવો ઝાકળ. મસ્ત મજાનું શિરામણ કરી લીધું સવારનું. ચા ને શાક ને મજા આવી ગઈ. આવી ગયા પાછા ને તડકે. શિયાળો આવી ગયો હમણાં 2 દિવસથી. હેવા હાની હતી નતા એની શાક બનાવ્યું હતું ભીંડાનું. હમણાં 2 દિવસ પાછો શિયાળો આવી ગયો નહીં ઇંગ્લિશ. ગઈકાલે ટાયર હતી, આજે ટાયર છે. તડકે બેસી ગયા મિત્રો. તડકે બેઠાય ને તો ઠંડી લાગે થોડી થોડી. કેમ પેલો શિયાળો આવી ગયો હોય. ઝાકળ ફૂલ હતો. હમણાં તમે આગળ જોયો છે વિડીયો, એવો ઝાકળ હતો ફૂલ. ગાયબ થઈ ગયું બધી. ફૂલ સ્પીડમાં જતા હતા વાદળા. હાલો ડાયરો વાત તો હે ને આપણે જવાનું પાછું લગ્નમાં લાડવા ખાવા. વિશે લાડવા કરતા હા છેલ્લા લગ્ન છે સિઝનના વર્ષની. ખાઈ આવી. હા ઉનાળામાં લગ્ન, ફાગણ મહિનામાં સિઝનના છેલ્લા લગ્ન કરી આવી મિત્રો. પછી હવે આવતા વર્ષે 11 વાગી ગયા છે ને મસ્ત મજાના જો નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. લાડવા ખાઈ આવી છેલ્લી વારના નહીં ગલ્પેશ? લાડવા હશે જ નહીં, લાડવા હવાનું ઘડી ખાને મિત્રો આપણે જુવાર હારતા હતા. હેવા 2-3 ટક ના ખાઈ લે. એ ઘરે 3-4 ટક નું લગન છે ને ઈ તો બેટમાં 1 ટક નું જ સામે વધીને કદાચ સામે તો 1.5 ટક નું સામે. છેલ્લા લગન છે ને છેલ્લા લગન છે મિત્રો. એમની આવી અને કાલ તો જાનમાં તો જોયું જાય જાવી ન જાવી. જવાનું થાય ને તો કાલ વ્લોગ આવશે ને નહીં આવે વ્લોગ. આપણી વાડીનો વ્લોગ આવશે. આજે પાછા મિત્રો બૂટ પહેરી લીધા હે તો કે વાંધો નહીં આવતું, મટી ગયું છે એવું લાગશે ને તો ત્યાં જઈને પાછું કાઢી નાખશે બૂટ. વળી પાછો આવડો મોટો હે થાય. હા એમાં પાછું પાણી ભરાય. ચાલો ડાયરો હવે હે ને કન્ટિન્યુ વ્લોગમાં બની રહીજો. હે ઢીંગો લાડો ક્યાં છે? હે ઢીંગો ક્યાં લાડો? એ લાડો કહેવાય? શું કહેવાય એને? જાંબુ કહેવાય, જાંબુ. ચાલો ડાયરો હે ને જો આવું કંઈક છે આપણે જમવાનું. કલી મસ્ત મજાના બપોરા લગ્નમાં જમીએ ને પછી આવ્યા હતા. 2 વાગી ગયા છે ડાયરો. ઘરે પહોંચ્યા. કપડાની બાંધ મિત્રો ચેન્જ કરી નાખ્યા છે. અને ડાયરો જો અહીંયા 2 કબૂતર આવી ગયા. એ ઉભો થવા ને ભાગો. મારા ગોદડા તમે સરકી સરકીને બગાડી નાખો. કબૂતર બેસી ગયા છે. હાય 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 સરકી ગયા છે.
કાલે જ જોયા તો સરખી વટી ગયા. ટાઈમ થઈ ગયો આપણે હવે વાડીમાં જવાનો અને ઢોરાને બધાને જો નીણ પોળો કરી દીધો ખિસકોલી જાય કંઈક ખાય છે ખોબો વાળે ઘઉંના દાણા ખાતી લાગે. ઘઉંના દાણા ખાય છે ને ઓલા ડોડા મોલાવી ને મકાઈ ના હોય રે જો એક મકઈના ડોડા ખાય. મકાઈ ડોડા ખાય પોપકોર્ન ના ઘડીક ડોડા. મકઈના ડોડા ખાય છે, ઘડીક રોટલા ખાય છે અને ઘડીક ઓલા ચોખા પડ્યા છે, ઘડીક ચોખા ખાય છે. આપણે ઢોરા નીણ નાખી દે મળી ગયા ખાવા. ખાતા દેખાય ને આવડતું નથી. ખોળે ખાલી કબૂતર ત્યાં ગીરી ગયા. તમારા ગોદડા તમે ધોયા તો સરખી હોતી ગયા. ઝાડુ રાખવાનું બાય કાલ ધોયું હતું ને આ સરકી ગયા બગાડી નાખ્યું. ચાલો ડાયરો હવે આપણા હે ને હથિયાર લઈ ને જવા દઈએ બાજરી રીંદવા. આપણે 5:30 વાગી ગયા છે ને તડકો છે મિત્રો ફૂલ સાંઈ બેસી ગયા. ભૂલ પડે છે ટાઢો પોર થઈ ગયો હવે તડકો લાગે ટાઢો પોર છે તો જો આપણે હવે છે ને ચા પી લીધી બા ચા લઈને વી આવ્યા છે. હવે છે ને 4-5 કેરા હાલ છે એક હારે. 4 હાલ છે એક હારે મિત્રો કેમ કે માણા થઈ ગયા દાદા જો કેટલા 3 4 5 16 જો આ બધા પાંચ કેરા હાલ છે. પાંચ કેરા હાલ છે એટલે કહું એક કેરા બબે એને અમાર કોઈની જરૂર ના પડે એકલો રખડતો હોય જો હાલો મંડી જાવ દાતડી લઈ કુતરો હાવ કાઈ કરે ને તાને કુતરાને મોઢે ટકાવવાનું ના બકો ભરી જાય કુતરાને શું હા શું હું આવ્યો ટકાડારે કુતરો જઈને વી આવ્યો શિવ કોઈ આવ્યું નહીં એટલે પૂછીને વાહે ત્યારે જો પૂછી આગી જાતો પૂરું 40 માં હા ઠીકડો લે હાલો આવે આ તો બધા લાડવા ખાયા ના લાડવા નહીં ગુલાબજાંબુ કેટલા ખાધા ગુલાબજાંબુ એક અડધો ને કાકો નહીં બે અડધો બે અડધા તો એક જ ખાધું ટકનું ખાતા બે નહીં વ્યા આપણે ખાધા નતા બે ત્રણ ટકનું ખાતા તને ક્યાં ભાવે છે? ઈને ગુલાબજાંબુ એક સિક્કો ત્યાં ભરી કેટલા ખાધા હતા 500 200 અડધી વાટકી પીધો જ પૂરું યાર પછી હા, નહીં પૂરો. ગયો, ખાઈ લીધું છે તે ગુલાબજાંબુ કેટલા ખાધા હતા અડધું શિવ મેં ખાધું અડધું ને એને ખાધું સલાડ કેટલી વાટકી પીધા તો એક વાટકી અડધી કા મેં 2 વાટકી 3 વાટકી પીધી. પૂરું ત્યાં કેટલી વાટકી પીધા હતા ક્યાં ખવાય બસ એમાં ધૂળ હોય નીકળશે. પૂરું મન સોટી લઈ દે ને સોનું જબડા સોટલી લઈ દે રીંગ લાવો એમ ના હાલો સોટલી સોટલી નથી લેવી હવે અંધારું જી હાથમાં. બપોર છે બપોરે હાના આ હાના હોય તડકો ન હોય હજી બપોર છે કાને પૂછો ને હાલો પૂરો દાતાડી માં મંડો લઈને તો હાલો પણ દાતડી તમલી આવી ગયો વો વંચિકા લઈને આવી મિત્રો અમારે જો શિવમભાઈ મંડી ગયા હાલવા ને સુરત દાદા જો આથમી ગયા છે હાલો શિવ આમ ઘરે એમ ન હાલવા પાન લઈ લીધા વઘાર કરવા. પાન લીધા વઘાર કરવા આપણો એક છોકરો ભઈ ગયો સામે તે તો રીંગણ મને ટ્રક થઈ ગયું દૂર છે હાલો મંડા હાલવા તો મિત્રો જો સુરત દાદા હજી દેખાય છે અહીં દેખાય ઝાડવાદા હજી આંચમાં નથી આપણે ઝાડ ફૂટી જો પાઈ દેવાના એટલે ફરી બીજા ઝારા થઈ જાય એટલી જાય રહી તો આવતીકાલે સવારે હે ને એટલી બધી વેઈ નાખવાની. પછી કાલ પમદી હે ને પાઈ દઈશું કાલ વંશિકા કે શું વેરાવા આવીશ હા કાલ સવારે વહેલા જ આવવાનું છે હા વંશિકા કાલ સવારે વહેલા આવવાનું શીખ હાલામ મિક્સ કલર બધો હાલો હાલામ હાલો કરે એ છોકરા વંશિકા લેતી આવી ને હાલ હાલ ઈનો હાલ લે બટા મીઠા લીમડા ની પાન બાશ આવી મસ્ત મજાની ના ખવાય
હાસન ઓલા બેન ની બહુ કમેન્ટ આવે છે શું તમે વાંચી નથી ના બે રીતની વિડીયો નથી જોતો શું કમેન્ટ આવી બટેકા ઝીણી બેણી બટેકા બટેકી બાઈટ નાખવા ભૂંગળા બટેકા બનાવ્યા એમે કાલ બપોરે જ બનાયા હતા હે કાલ બપોરે જ બનાવીને ખાઈ લીધા મારા તો ના રાખ્યા હે સોના અમે વરાળમાં બાફા હતા બપોર દીના મૂકી દીધા સકરી હવારે મૂક્યા કામ શું વરાળમાં સકરી અને બટેકા બે ભેગું પૂરું બેન ઓલું ડબલ વાળું લઈને આવી હતી કે શિવ શંકર ભગવાન ને ચડાઈ દો કે બે બટેકું? કાકા ને કે ભાવ આવી જાય કે એ વાત ખાસી લ્યો હાચું હોય એ મિત્રો કમેન્ટ કરજે કમેન્ટ કરજો હા તો આપડા કાકા ચડાઈ દે શંકર ભગવાન. પણ અમારે આ છે જ નહીં એવું ગોતું જાય ઓલું નતું એક બટેકું છે પણ શંકર ભગવાન આ નથી ને આમ હળદર જવું પડે હો ચાલો ડાયરો શંકર ભગવાન ગોતવા. જોઈ લઈ કેમ કે એને તો દાદા આવી હું ગયા આલા લેતી તા ટોપી હું સસરા આવી બોટલ ગયા ધોઈ છે, નાખું બેઠા બાપુ ને દાદા બે બેઠા બસ પૂરું બેન ને બીટ ઉમળી લીધું ના ફૂલ કેવા મસ્ત દેખાય મિત્રો ડુંગળી હે ને ડુંગળી ડુંગળી છે એ હું પે તોડ મારવા દે એમ નામ કે આપણે લઈ લેવી લીલા ધાણા ડાયરો ધાણા ધાણા ગમે એનું શાક બનાવીમાં નાખવાનું મસ્તી નાખશે જો આપણે કેવું સારું મારું તાજે તાજું એવું તો આપણે મજા આવેલા ઓલું બજાર ગમે લાય વાસી પડ્યું હોય ને મજા નો આવે ફેંકી દેવાનું રે એમાં તમાર ભાઈ વરિયાળી નું હે મૂલ્યાઓ તોડ લીધી એમાં વરિયાળી થાય એ કેસ કેવું સૂંઘીને આવે સૂંઘો તો આમાં કોક ફૂલ તોડી ગયું છું બે એમાંથી 2 3 4 5 6 8 8 એ કાંઈ 9 મિત્રો 9 મૂવ કરાવેલા કોક તોડી ગયું ગમે એને તોડ્યા હોય બાળકો સિવાય કોઈ તોડે નહીં હવે અહીં પીડ્યા જોઈ દે નુકસાની થઈ ગઈ હો મિત્રો આમાં કેટલું દુઃખ થાત તોડીને પછી એક ઠેકાને ઢગલો કરી દીધો એ ફૂલ મસ્ત મિત્રો દેખાય આપણે અસલ હે ધોળા ધોળા બીજા શેતુડા ખાવા મીડા તો પેલા બે આમાં બી થાય એના ડુંગળીના હે પૂછો હાલો તારો બેટ આ ડુંગળી કેવડી મોટી આમાં થઈ ગઈ છે શેતુડા એમાં ડુંગળી નાની હોય બી હાલો હાથ ગંગા બોલાવે હાલો ગંગા હાથ કરે છે હવે વી આવો હઠ તો અમારે કિશોરભાઈ જો ટાઢો પવન ખાવાનું બનાવે છે ગરમી થવા માંડે હવે આજ દાદા વેલા આવી ગયા અમાર મોડું થઈ ગયું કુલર જાય કુલર તમે હું બે તમારે બેન ગારા સિવાય કઈ ધંધો જ નથી ખોલ લે ખોલ ચાલો મિત્રો આ અવાજ આવતો છે મસ્ત મજાનો સરસ હા દાઈ પાસે માયક છે એટલે ને શેરડી થાય મિત્રો દૂધની મિત્રો અને આપણે વાળું કરીને આવી ગયા મસ્ત મજાના આપણા ખાટલે ઠેકાણે જો બેઠા જઈ પેલા એને બતાવ ગીલા વાગ્યા મિત્રો જો 9 ને 32 થઈ છે મિત્રો બેઠા વાળું કરીને આવી ગયા આપણે ને બા હતા કે આપણે વળી ગઈ હોય ગઈ કોઈ વધાવી નહીં ને એમ ના ખાઈ લીધી નહીં ના હાઈશી વાત છે નકર તો ધાબા આપે સડી નો હકું ને તો બધી કોઈ ચારે બાજુ વધાવી આવું ને દેખાય મિત્રો હોળી ગાંચા ફટતા ગામડામાં થતી હોય ને દેખાય હોળી પણ હમણાં ઝાડવા મોટા થઈ ગયા ને તો હવે નથી મળે દેખાય આજ ઢોલ વાગ્યો ને તો પાછું સાંભળી આજ ઢોલ વાગે ને ગામ અલગ નહીં આજ છે નહીં નજીક પણ નકર એમ કે ઢોલ વાગે તો બાકી ઉતાણી ઢોલ વાગતા આજ વાગે વાગ્યા જ નહીં જ્યારે હા કે ઢોલ વાગે એટલે એમ થાય આજ લગ્ન એટલે ઢોલ વાગે શી ખબર ગમે એમ કેવું મોડા ઢોલ આજ સાંભળે તો વળી આજ ઉતાણીમાં ઓલા હોળાયા બનાવ્યા હતા ઈ પડ્યા છે નહીં ઈ આ મિત્રો બેવડું આવે ને ઓઈમાં ધોકો ને આ ઢોળીને કાલ હોળે એમાં રહી ગયું બધું એમાં અમે ચોટીલા વહી ગયા હતા
એટલે પછી કઈ સાંભળ્યું નહીં. આવું છે આ મિત્ર, બે ડબલ કરે ને એટલે એમાં તહેવાર ઉજવવા મજા ના આવે. સિંગલ આવતું હોય ને તો આમ તહેવાર ઉજવવાની એમ કઈક મજા આવે. હા મજા આવે. એટલે બે થાય એટલે મજા ના આવે એમ. આ છે મિત્ર હાલો મિત્ર આવું કઈક છે બધું હાયલા રાખે હવે. તો હાલો ડાયર હવે હે ને આજનો વ્લોગ આયા કરી દઈશું પૂરો. આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે તો પસંદ આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ને ભૂલતા નહીં. તો હવે હે ને મળીશું નેક્સ્ટ વ્લોગમાં. પેલા તો રહેતી હોતા ત્યાં ને હવે સુધી છે ને બધા ડાયરા ને રામ રામ. આવીને